તમારું આખું નામ બોલો ને કાકા. રમેશભાઈ કનુભાઈ રાબડિયા. રમેશભાઈ કનુભાઈ રાબડિયા. આ તમારું ગામ કયું? આરબ ટીમ્બડી. આરબ ટીમ્બડી. અને તાલુકો જેતપુર. અને જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. અને આજની તારીખ 24/12/2020. તમારા મોબાઈલ નંબર એક વખત બોલી જાવ જી. 98 250 98 250 94 561. 94 561. તમે આજ સુધી શ્યામવેદ ખાતરનું નામ કોઈ દી સાંભળ્યું હતું કાકા? નહીં, આજ સુધી કોઈ દી નામ શ્યામવેદ ખાતરનું નામ સાંભળ્યું નહોતું. પહેલી જ વખત તમે શ્યામવેદ ખાતરનું નામ સાંભળ્યું. અને ક્યાંથી લઈ આવ્યા? જુનાગઢ. જુનાગઢ પટેલ બીજ નિગમમાંથી. અને એ પટેલ બીજ નિગમમાં રજતભાઈ જે બેસે છે એણે તમને એમ કીધું, એ તમારા ભાણા જ થાય છે, એટલે ટૂંકમાં રિલેટિવ્સ જ થાય છે. અને એણે તમને એમ કીધું કે આ વસ્તુ તમે વાપરો, જે શ્યામવેદ ખાતર આવે છે, શ્યામવેદ ફર્ટિલાઇઝર, જે ડીએપી કરતાં પણ સારી વસ્તુ આવે છે. અને એ તમે આજથી 1-1.5 વર્ષ પહેલાં એની પાસેથી લીધું. અને ત્યારે તમે પ્લોટિંગ કર્યું હતું અલગ અલગ, કે ડીએપી એક બાજુ આવ્યું હતું, હા, એક બાજુ ડીએપી અને એક બાજુ શ્યામવેદ. અને ત્યારે તમે એ રિઝલ્ટ જોઈ લીધું. પછી તમે એમ કીધું કે હવે આપણે શ્યામવેદ જ વાપરવું છે બધાય પાકમાં, અને બીજાને દેવડાવવું છે મારા પાસે. તો હવે તમે તમારા ડુંગળીના પાકમાં અને ધાણાના પાકમાં બંનેમાં તમે શ્યામવેદનો જ ઉપયોગ કર્યો છે. હા, તો પ્લોટિંગ તો કર્યું નથી, કારણ કે તમને વિશ્વાસ બેસી ગયો કે હવે આપણે શ્યામવેદ જ વાવવું છે. તો એમાં તમે એવું શું જોયું તો કે હવે તમે શ્યામવેદ જ વાપરવાનું શરૂ કર્યું? એમાં જે એનો ગ્રીનરી છે, શેની ગ્રીનરી છે એ બધી? એને આપણે જે જોઈ વસ્તુ એ, હા, કે એમાં હુકારો નથી, હા, કે એનો લાંઘો જે દેખાતો નથી, પ્રકાશમાં જે એની લાઇટ છે એ જળવાઈ રહી છે, હા, બરોબર છે. બાકી એની મૂરઝાડ છે, ક્યાં મૂરઝાડ બતાવો જી. આ મૂરઝાડ છે એની, આ ડુંગળીની મૂરઝાડ છે. 50 દિવસનો છોડવો છે. 50 દિવસમાં જે આટલી મૂરઝાડ હોય તો પાકે ત્યારે આ વસ્તુ કેવડી થાય. અને ધાણામાં એવી રીતે એવું છે કે જો તમે અહીંથી જુઓ, ફૂટ જ એવડી છે ને, જો એવડી છે. અને એની ઊંચાઈ, આ 50 દિવસના ધાણાની ઊંચાઈ જુઓ, બરોબર, એની સામે એનો ગ્રોથ જુઓ. ટૂંકમાં ઓલ ઓવર તમને આ ખાતર સારામાં સારું લાગ્યું, એટલે હવે તમે પ્લોટિંગ કરવાનું બંધ કર્યું ને ફક્ત શ્યામવેદનું જ વાવેતર કરવા માંડ્યા. એવી જ રીતે આપણે કપાસમાં પણ આપણે નાખેલું જ છે. અને કપાસ કેવો ઉતરો એ મને કયો જી. કપાસમાં 25 થી 27 મણનો ઉતારો અંદાજ છે. 25 થી 27 મણનો ઉતારાનો અંદાજ છે, જે તમે 2 વખત તો વીણી કરી નાખી છે. વીણી થઈ ગઈ છે. એવું છે. અને બીજી આપણી જે શ્યામવેદની પ્રોડક્ટ ઘણી બધી આવે છે, તો તમે એ પણ યુઝ કર્યું છે, તો એ તમને કેવું લાગ્યું એ મને જણાવજો. એનો રિઝલ્ટ એવો બહુ સારો છે કે જે પાવાથી આપણે બીજી, એટલે એ કઈ ઈ પ્રોડક્ટ કઈ છે? રૂટ ક્રાંતિ 1 લીટરની જે બોટલ આવે, એ 2.5 વીઘામાં પાયેલું છે. તે પછી એની જે આપણે બીજી દવાઓ છાંટી છે એ દવાઓ ઓછી છાંટવી પડે, ટૂંકમાં છાંટવી જ નથી પડતી. ટૂંકમાં જે તમારો ઓલ ઓવર વાર્ષિક ખર્ચો હતો એમાં પણ ઘણો બધો કાપ મુકાઈ ગયો. 50% કાપ મુકાઈ ગયો. જરૂર હોય તો જ મારવી પડે, બાકી નહીં મારવી પડે દવા. કારણ કે શ્યામવેદનું ફર્ટિલાઇઝર પ્લસ આ રૂટ ક્રાંતિ એ બધું તમે વાપરેલું છે, તો એનાથી ઘણો બધો તમને સંતોષ છે. તો આ બધી વાપરીને તમને કેમ લાગ્યું ભાઈ? એમાં વાપરવાથી બહુ સંતોષ છે. વાપરવાથી બહુ સંતોષ છે. અને આપણે બીજા ખેડૂતોને કહી છે ભાઈ ખોટા ખર્ચા કરવા કરતા આનો ઉપયોગ કરી અને રિઝલ્ટ મેળવો. ઓકે ભાઈજી, ધન્યવાદ. અને તમે કંપનીનું અત્યારે ડેવલપમેન્ટ ચાલે છે, તો હું તો તમારી પાસે અપેક્ષા રાખું કે 5-10 ખેડૂતોને એમ કહેશો કે આ વસ્તુ વાપરો અને તમે એનું રિઝલ્ટ જુઓ. હા, એ ખેડૂત રિઝલ્ટ જોવે એટલે એને ખબર પડી જાય ને કે ભાઈ આ વસ્તુ વાપરા જેવી. તો તમને સંતોષ છે ને પૂરો? સંતોષ. ઓકે, થેન્ક યુ ભાઈ.